ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુપ્સ કિચનમાં. તો આજે આપણે બનાવશું જુવારના લોટના અપ્પે. તો એના સારું આપણે આ જુવારનો લોટ લીધો છે, તો આ વાટકી પોણી વાટકી જેટલો, અને એટલો જ આપણે રવો લીધો છે, અને દહીં તો 3 ચમચી જેટલું આપણે દહીં લીધું. અને શાકભાજીમાં આપણે થોડીક કોબી લીધી છે, થોડુંક કેપ્સિકમ અને ગાજર અને વટાણા. તો આ બધું આપણે થોડું થોડું આ રીતે લીધું છે. અને તીખા મરચાં તો 3 થી 4 તીખા મરચાં લીધા છે. તમે તમારા હિસાબે ટેસ્ટમાં તીખા મરચાં વધારે ઓછા કરી શકો એમ. મીઠું જોહે સ્વાદ પ્રમાણે, અને થોડોક આપણે ઈનો લીધો છે, અને તેલ જોહે. તો પહેલાં આપણે ખીરું તૈયાર કરી લેવું. તો આ બધા શાકભાજી આપણે ધોઈને જ લીધા છે, તો આમાં લઈ લેવાનું. તમે તમારા હિસાબે કોઈ પણ શાકભાજી વધારે ઓછું કરી શકો, અને કોઈ પણ તમારે ઘરમાં કોઈ પણ શાકભાજી એ રીતનું પડ્યું હોય તો એમાં તમે એડ કરી શકો એમ. હવે આમાં આપણે નાખી દઈશું લોટ જુવારનો. તો જુવાર હેલ્થ માટે બહુ સારી હોય, તો આ રીતે આપણે અલગ અલગ રીતે બનાવી શકીએ એમ. અને રવો તો જુવારનો લોટ ઝીણો હોય એટલે એને ટેક્સચર માટે આપણે રવો સૂજી ગમે એ નાખવું પડે એમ. ને મીઠું સ્વાદ પ્રમાણે, અને આપણે દહીં નાખી દઈશું. તો આ બધું આપણે મિક્સ કરી લઈશું. પછી જરૂર પડે એ પ્રમાણે પાણી નાખીશું આપણે. તો થોડું થોડું પાણી નાખીને ખીરું તૈયાર કરી લઈશું. એ કંઈ ઝાઝું નહીં નાખવાનું, થોડું થોડું. તો લગભગ 1 કપ જેટલું પાણી આપણે આમાં જરૂર પડે. આને આપણે હવે થોડીક વાર પલળવા દઈશું, 5-1 મિનિટ જેવું. પછી જરૂર પડશે તો બીજું પાણી નાખીશું. 5-1 મિનિટ રહેવા દઈશું. તો આપણે પલળે ત્યાં સુધીમાં આપણે આપે પેનમાં તેલ લગાવી લેવું થોડુંક. તો બધાયમાં આ રીતે આપણે તેલ લગાવી લેવું. તો એકદમ ઓછા તેલમાં નાસ્તો બની જતો હોય છે એમ. 2 થી 3 ચમચી તેલમાં આપણે બધા અપ્પે થઈ જાય. આ રીતે બધામાં લગાવી લેવાનું. તો રવો આપણે આ પલળી ગયું, તો એમાં આપણે ઈનો નાખી દઈશું, અને ઉપર થોડુંક પાણી નાખીશું. આને આપણે મિક્સ કરી લઈશું. આ રીતનું આપણે ખીરું જોઈ. તો હવે આપણે ગેસ ચાલુ કરી દઈશું, એટલે આ ગરમ થઈ જાય. એમાં આપણે હવે ભરી લઈશું ખીરું. બધાયમાં આ રીતે આપણે થોડું થોડું ભરી લઈશું. બધાયમાં આપણે ભરી લીધું છે, તો ઢાંકીને એને આપણે પાકવા દેવું. તો ગેસ મીડિયમ રાખવાનો, નહીં તો શું છે કે વચ્ચેનું જલ્દી થઈ જાય એકદમ, અને સાઈડનું ઓલું રહે, એટલે એને આપણે થોડીક વાર પછી જોઈ લેવું એમ. તો મીડિયમ ગેસ રાખીને આને પાકવા દેવું. તો 2 મિનિટ જેવું થયું છે, આપણે એકવાર ચેક કરી લેવું. તો ઉપરથી આ રીતે આપણે પાકવા માંડે એવા દેખાવા માંડશે. તો આને આપણે ફેરવી લેવાના છે હવે.
નીચેથી એકદમ સરસ પાકી ગયું આ રીતનું. તેને આપણે પલટાવી નાખવાનું આ રીતે. બીજી બાજુ એને પકાવી લેવાનું. જે પાકતા જાય એને ફેરવતું જવાનું. ગેસ ધીમો કરી દે હું હવે. બીજી બાજુ એને પકાવી લેવું આપણે. વચ્ચેના તરફ થઈ જાય. મેં પહેલાં કીધું ને ડાયરેક્ટ હીટ લાગે ને એમાં, એટલે આ રીતે બધા ફેરવી લેવું. તો બધાય આપણે ફેરવી લીધા છે ને બીજી બાજુ પાકવા દેવું. આને આપણે હવે ફેરવીને જોઈ લેવું બીજી બાજુ. એકદમ સરસ પાકી ગયા છે ને એકદમ મસ્ત થઈ ગયા છે. તો પ્લેટમાં કાઢી લેવું આપણે એને. ગેસ એકદમ ધીમો કરી દેવાનો. એકદમ મસ્ત ફૂલીને એકદમ સરસ થઈ ગયા છે અપ્પે આપણા. તો આને આપણે લીલી ચટણી હારે સર્વ કરશું. તો તૈયાર છે આપણા જુવારના લોટના અપ્પે. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા જુવારના લોટના અપ્પે.